શું પ્રશાસનિક અધિકારીઓની નજર હટેલી હોય છે કે પછી જાણી જોઈને કેટલાક અધિકારીઓ નજર હટાવી લે છે જેના કારણે દુર્ઘટના થાય અને મલાઈ કમાવાય? રોનકભાઈ, આ કેસમાં આ તલાટી 10 વર્ષ સુધી એ ગ્રામ પંચાયતમાં રહ્યો છે. દર અઠવાડિયે મિટિંગમાં જતો પણ હશે, હિસાબ પણ આપતો છે, પણ આ રેકર્ડ ઉપર લાવ્યો નથી. રેકર્ડ ઉપર નથી લાવ્યો એટલે ત્યાં સુધી રેકર્ડ ઉપર ન લાવે અથવા સનદ માગવા ન જાય ગામનો કોઈ પણ વ્યક્તિ જેને પ્લોટ લીધા છે ત્યાં સુધી આ એના ગામ સિવાય, ગામ લોકો સિવાય કોઈને ખબર ન પડે. પરંતુ જે પત્રકારો છે અથવા આપ, હું તો બોલી જેવા જે તાત્કાલિક આવા ગામમાં થયેલા કૌભાંડો સુધી પહોંચે છે એના પર પ્રજાને વિશ્વાસ હોય એટલે ક્યાંક નનામી ચિઠ્ઠી લખીને પણ તમને જાણ કરતા હોય છે. આવી ચિઠ્ઠીની જાણ એને કલેક્ટરને કરી હોય કે ડેપ્યુટી કલેક્ટરને કરી હોય કે ડીડીઓ કે ટીડીઓને કરી હોય એવું નહીં બન્યું હોય. કારણ કે જે તલાટી છે એ ગામમાં ખૂબ સારો ધરાવતો છે, ગૌરવ ધરાવતો છે. એટલે ગૌરવ ધરાવતા વ્યક્તિઓ સાથે ભરીને આ આખું કૌભાંડ રચ્યું છે. એમાં કૌભાંડ જેને લાભ લીધો છે એ પણ બની શકે કે આ કૌભાંડમાં હોઈ શકે.